ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा। अनहंकार एव च। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અમૂલ્યને દર્શાવે છે અનહંકાર. વાસ્તવમાં જોઈએ તો સમસ્ત અધ્યાત્મ સાધના આ અહંકારથી મુક્ત થવા માટે જ એ સાધનરૂપ પણ છે અને સાધ્ય પણ છે. અહમમાંથી
અહંકારમાંથી, અભિમાનમાંથી સાપેક્ષ મુક્તિ, એનું સાપેક્ષ રીતે શિથિલીકરણ એ સાધન છે. અને તત્વજ્ઞાનથી એનો સંપૂર્ણ ઉચ્છેદ એ સાધ્ય છે. આની પૂર્વ ભગવાને વૈરાગ્યનું નિરૂપણ કર્યું. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. વૈરાગ્યને એક મૂલ્ય તરીકે દર્શાવવામાં આવ્યું. આપણે ત્યારે વિચાર કરેલો હતો કે વૈરાગ્ય એ વાસ્તવમાં જગત, વિષયો, વ્યક્તિ પ્રત્યેની એક સાચી સમજદારીની અભિવ્યક્તિ છે. વૈરાગ્ય એ કોઈ વેશભૂષામાં કે કોઈ આવેશપૂર્ણ લેવામાં આવેલ કોઈ પગલામાં સમાયેલો નથી, પરંતુ વિવેકનો પરિપાક એ જ વૈરાગ્ય છે. અને વિવેકની પાછળ હંમેશા વિચાર રહેલો હોય. માટે વિચારથી પ્રાપ્ત એવા વિવેકનો પરિપાક હોવાથી જ વૈરાગ્ય એ ક્યારેય પણ આવેશપૂર્ણ કે કોઈ વિચાર્યા વગરનું લીધેલું પગલું ક્યારેય પણ નથી, પરંતુ ખૂબ વિચારને અંતે પ્રાપ્ત થયેલી એક સુંદર સમજ એ જ વાસ્તવમાં વૈરાગ્ય છે. જે સમજદારીના કારણે સ્વાભાવિક જ મનુષ્યનું મન શાંત થઈ જાય છે, ફરિયાદોથી મુક્ત થઈ જાય છે, એકાગ્ર થવા લાગે છે, અંતર્મુખી થવા લાગે છે. તો આ બધા વૈરાગ્યના પરિણામ છે. આપણા જીવનમાં વૈરાગ્ય આવ્યો કે નહીં, કેવી રીતે જાણી શકાય? વૈરાગ્યની દિશામાં પ્રગતિ થાય છે કે નથી થતી, કેવી રીતે જાણી શકાય? તો એના કેટલાક માપદંડ છે. જો મન સાપેક્ષ રીતે શાંતિને પ્રાપ્ત થયું હોય, પહેલાના કરતા મનમાં ઉદ્વેગ, વિહવળતા, ઉછાંછણાપણું આ બધું જો ઓછું થયું હોય, મનના સ્તર પર એક પ્રકારની અંતર્મુખતા, ગંભીરતા જો પ્રાપ્ત થઈ હોય, તો સમજવાનું કે વૈરાગ્યની દિશામાં કંઈક પ્રગતિ કરેલી છે. બીજો માપદંડ છે જીવનમાં આવતા ચડાવ ઉતાર, સફળતા નિષ્ફળતાને પચાવવાનું સામર્થ્ય જો વધ્યું હોય એવું લાગે, તો સમજવાનું કે વૈરાગ્ય તરફ મારી ગતિ થઈ રહેલી છે. સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા આ બધું તો જીવનમાં આવ્યા કરે છે. જીવનની ઘટમાળમાં એ હંમેશા જોડાયેલા રહેશે. અને એની પ્રાપ્તિ સમયે મન જો સ્વસ્થ રહે, શાંત રહે અને સહન કરવાને માટે સમર્થ રહે, તો સમજવાનું કે વૈરાગ્ય પ્રસાદ મને પ્રાપ્ત થયેલો છે. ત્રીજો માપદંડ છે ઇન્દ્રિયોની ચંચળતા ઓછી થઈ હોય, ઇન્દ્રિયો દ્વારા વ્યર્થ વ્યવહાર, વ્યર્થ વિષયનું ગ્રહણ ન થાય. વિષયોને જોઈ અને ઇન્દ્રિયો લલચાઈ ન જાય, ભાગતી ન ફરે. બહિર્મુખતા ઓછી થઈ હોય ઇન્દ્રિયોની, તો એ પણ વૈરાગ્યનું પરિણામ છે. આગળ કોઈ પણ વિષયના સંદર્ભમાં વિચાર કરવાનું સામર્થ્ય, એકાગ્રતા જો મનમાં આવી હોય, તો પણ સમજવાનું કે વૈરાગ્યનું પરિણામ છે. વૈરાગ્યના અભાવમાં જ મન બહિર્મુખ બને, ચંચળ બને, ભાગે,
રાગ અને દ્વેષના વિષયોમાં હંમેશા કુદાકૂદ કરતું રહે, એ જો એકાગ્ર થવા લાગે તો સમજવાનું કે રાગ દ્વેષનું પ્રાબલ્ય, તીવ્રતા ઓછી થયેલી છે. તો મનની એકાગ્રતા એ પણ વૈરાગ્યનો માપદંડ છે. સૌથી વિશેષ વૈરાગ્યનો માપદંડ છે જીવનમાંથી વ્યર્થ કર્મ, વ્યર્થ કથન, વ્યર્થ વ્યવહાર, વ્યર્થ સંબંધ આ બધું છૂટતું જાય. જે કરવા જેવું ન લાગે, જે કરવાથી લાગે કે હાથમાં કંઈ વિશેષ આવતું નથી, લાભ નથી થતો, સમય અને શક્તિની બરબાદી માત્ર છે, એવી બાબતોથી મન જો નિવૃત્ત થવા લાગે, એ બધું છૂટતું જાય. જગતની નાની વાતો નાની જ રહે, મોટી ના બની જાય. વ્યર્થ વ્યવહારોની વ્યર્થતા, નિરર્થકતા સ્પષ્ટ રૂપે સમજાવા લાગે. જીવનનું મહાન લક્ષ્ય ફરી ફરીને યાદ આવતું રહે તો સમજવાનું કે કંઈક વૈરાગ્ય અંતરમાં ઉદય થયો છે. અને વૈરાગ્યના પરિપાકે સહજ રીતે જ અંતરમાં મુમુક્ષા, જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. અને એના પરિપાકે જ ગુરુ, શાસ્ત્ર, ઈશ્વર આ બધામાં ભક્તિ, શ્રદ્ધા પણ વૃદ્ધિ પામે છે. તો આ બધી બાબતો એ વૈરાગ્ય માટે માપદંડ છે. આનાથી આપણે જાણી શકીએ કે સાધન ચતુષ્ટય સંપત્તિમાં પ્રગતિ થઈ રહી છે કે નહીં. આપણે જે બાબતો જોઈ એ વાસ્તવમાં સમાધિ ષટક સંપત્તિ જ છે. વૈરાગ્યનો માપદંડ સમાધિ ષટક સંપત્તિ. શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન આ જ એનો માપદંડ છે. અને જાણવા છતાં, વિચારવા છતાં, નિયમિત સત્સંગ સાંભળવા છતાં પણ જો અંતરમાં વૈરાગ્યનો ઉદય ન થતો હોય તો એમાં સૌથી મોટો પ્રતિબંધ છે મનુષ્યનો અહંકાર. માટે જ ભગવાન વૈરાગ્ય પછી તરત મૂલ્ય દર્શાવે છે, અનહંકાર એવ ચ. જાણવા છતાં પણ આચરણમાં ન મૂકી શકાતું હોય તો એમાં બાહ્ય કોઈ વિઘ્ન કે પરિબળ કરતા પોતાના આંતરિક કોઈક શત્રુ જ વચ્ચે આવતા હોય છે. અને એમાં અહંકાર એ મુખ્ય છે. અહંકારનો અર્થ છે પરિચ્છિન્ન એવા દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં આત્મભાવ કરી અને એના આધારે પોતાનું મૂલ્યાંકન કરવું. દેહના આધારે, ઇન્દ્રિયોના આધારે, બુદ્ધિ શક્તિના આધારે અહમનું મૂલ્યાંકન કરતા રહેવું એ જ અહંકાર છે. શરીરની શક્તિઓ, શરીરના ધર્મો, ઇન્દ્રિયના ધર્મ, મન બુદ્ધિના ધર્મો આ બધાને પોતાનામાં સમાવેશ કરી અને પોતાનું મૂલ્યાંકન કરવું એ જ છે અહંકાર. વાસ્તવિક અહમ તો સચ્ચિત આનંદ સ્વરૂપ, સર્વવ્યાપક, શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ જ છે. પરંતુ પોતાના આ સર્વવ્યાપક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને ભૂલી જઈ અને એક નાના એવા દેહમાં
મન બુદ્ધિમાં આત્મભાવ કરી લેવો, એ હું છે એ પ્રમાણે માની લેવું, ત્યાંથી જ અહંકારનો પ્રારંભ થાય છે. તો હુંના સ્વરૂપમાં અનાત્માને પ્રવેશ આપી દેવો અને પ્રવેશ આપ્યા પછી એના જે કંઈ પણ ધર્મો છે એને પોતાના માની લેવા. તો ત્યાંથી અહંકારનો પ્રારંભ થાય છે. એનો અર્થ થયો અહંકાર એ વાસ્તવમાં કૃત્રિમ છે, સ્વાભાવિક છે ને, એ માનેલો છે, માન્યતા માત્ર છે અને એના ઉપર જ જન્મોના જન્મો, જીવનના જીવન બધા પૂરા થઈ જાય છે. અહીંયા તો આપણે જોયું કે દેહ, મન, બુદ્ધિ આદિને હું માની લઈ અને એના ધર્મોને લઈ અને પોતાનું મૂલ્યાંકન એ અહંકાર છે. પરંતુ આવો જે અહંકાર જે છે એ અનેક પ્રકારે પ્રગટ થાય છે. માત્ર દેહ, મન, બુદ્ધિના આધારે નહીં, એની સાથે જે સંકળાયેલું છે એને પણ મનુષ્ય અહંકારનો વિષય બનાવે છે. અને માટે જ અહંકારનું ક્ષેત્ર એ બહુ જ વિશાળ છે, વ્યાપક છે. ન હોય ત્યાંથી એ માથું ઉંચકે છે, ખબર પણ ના પડે એવી રીતે એ પોતાનું કાર્ય કરી લે છે. એટલે જ ઘણી વખત અહંકારની લીલા સમાપ્ત થાય ત્યારે સાધકને આશ્ચર્ય થાય છે. અરે આ શું થઈ ગયું? કોઈ કે ત્યારે આશ્ચર્ય થાય કે મેં કોને મહત્વ આપી દીધું, ક્યાં અટવાઈ ગયો, કયા રસ્તે જતો રહ્યો, આ રસ્તો તો મારો નથી. તો આવો આ અહંકાર જે છે એ અનેક પ્રકારે કાર્ય કરે છે. જ્યાંથી ને ત્યાંથી માથું ઉચકવાની એને આદત છે. હું હંમેશા ચાલુ જ રહેશે. અને ક્યાં ક્યાં આના કારણે અભિમાન થાય છે, અહંકાર થાય છે, તો આપણા શાસ્ત્રમાં એને 4 વિભાગમાં વહેંચી દેવામાં આવેલ છે. એક તો કહેવામાં આવે છે સ્થૂલાવલંબન, સ્થૂલ વસ્તુનું અવલંબન કરીને ઉત્પન્ન થતો અહંકાર. અને સ્થૂલ વસ્તુ એટલે કઈ? તો કહેવામાં આવે શરીર, ઘર, ધન, વાહન, સોનું, હીરા, સંતાન, પુત્ર પુત્રી, આ બધાને લઈને મનુષ્ય અહંકાર કરે છે. અને હંમેશા એનું પ્રદર્શન કરવાની એને ઈચ્છા થાય છે. બતાવી અને માથું ઊંચું કરવાની હંમેશા ઈચ્છા થાય છે. શરીરનું સૌંદર્ય કે શરીરની શક્તિ, પોતાનું ઘર, નાનું મોટું જે છે તે, પોતાનું ધન, આટલું ધન છે, આવી રીતે કમાયા છીએ, મહેનતની કમાણી, પરસેવાની કમાણી, બાપ દાદાએ તો કંઈ આપ્યું નહોતું, આ બધું મેં ઊભું કર્યું. અને આપ્યું હોય તો કે અમારા બાપ દાદા આટલા મહાન હતા, આટલી મહેનત કરીને એમણે ભેગું કર્યું હતું અને એના અમે વારસ છીએ. તો ત્યાં પણ અહંકાર છે. જાતે કર્યું હોય તો પણ અહંકાર છે. અહંકાર ક્યારેય પણ એ ચૂકતો નથી, કોઈ તકને ક્યારેય પણ ચૂકતો નથી. સંતાનને લઈને અહંકાર, અમારા બાળકો આવા છે, તેવા છે, સુંદર છે, તો એને લઈને અહંકાર. તો આવા અનેક ક્ષેત્રો કે જે સ્થૂલ વસ્તુ છે એનું આલંબન લઈ અને જ્યારે અહંકાર કાર્ય કરે તો એને કહેવાય છે સ્થૂલાવલંબન અહંકાર. સ્થૂલ વસ્તુનું આલંબન, આધાર લે છે. તો આ તો ગણી ગાંઠી વસ્તુઓ આપણે જોઈ. શાસ્ત્રમાં આવા
26 સ્થાન બતાવવામાં આવેલા છે, સ્થૂલ છે, અને એ પણ મુખ્ય મુખ્ય. બાકી તો એનાથી આગળ તો એની કોઈ સીમા જ નથી, કોઈ મર્યાદા નથી, પાર નથી એને. સામાન્ય મારી પેન કેવી, નોટબુક કેવી, એના ઉપર અહંકાર થાય. સારું લઈને આવ્યો હોય તે બતાવતો ફરે, અને ગાંધીનગરમાં સારી ફાઇલ હોય તો બતાવતો ફરે. કારણ કે તો ફાઇલનું શેર છે આખું, હોય તો સરકારી જ, ઘરનું તો કઈ નહીં કાઢે, પણ છતાં પણ ત્યાંથી એ ફરી અભિમાન કરે. વસ્ત્ર માટે ક્યારેક નવા વસ્ત્ર તો કેટલા ટાઈટ થઈને ફરવાનું, બોલીને ના કે, પરંતુ કેવી રીતે કે અહંકારના કારણે આખી બોડી લેંગ્વેજ, શરીરથી આખી વાત થાય. ભાષા બધી કઈ તો કે શરીરની ચેષ્ટા એ જ ભાષા બની જાય. તો આ અહંકારની લીલા સ્થૂલ વસ્તુઓને લઈને ચાલતી રહેતી હોય છે. ખબર પણ ના હોય એવી રીતે એ કાર્ય હંમેશા કરતો રહેતો હોય છે. માટે જ નિરંતર આંતરનિરીક્ષણની જરૂર પડે છે. મહાપુરુષો તો કહે જ છે, જેના માટે તું અહંકાર કરે છે એ બધું જ કાળના પ્રવાહમાં વહી જવાનું છે. જે શરીર અને શરીરની સાથે સંબંધિત બધું જ કાળના એક પ્રવાહમાં વહી રહેલું છે. મા કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલઃ સર્વમ. શંકરાચાર્યજી મહારાજ કહે છે, ગર્વમ મા કુરુ, હે જીવ તું ગર્વ ના કર, અભિમાન અહંકાર ના કર. શેનો? ધન જન, આ બધાનો અહંકાર ના કર. કારણ કે હરિતિ નિમેષાત કાલઃ સર્વમ, કાલ છે એ તો એક પળમાં એને હરી જશે. તારા હાથમાં કંઈ જ નથી, અને માટે જ ગર્વ કરવા માટે કોઈ કારણ નથી. તો આ હકીકતને સામે રાખીને સ્થૂલ વસ્તુઓની જે નશ્વરતા છે, ક્ષણભંગુરતા જે છે, એને સામે રાખી અને એના નિમિત્તથી થતા અહંકારમાંથી સાધકે ધીમે ધીમે બહાર આવવાનું હોય. વિચાર કરીને કયા કયા ક્ષેત્રો છે અને એમાં કેવી રીતે હું બહાર આવી શકું, આ આંતરનિરીક્ષણ નિરંતર કરવાનું હોય. એનાથી આગળ સૂક્ષ્માવલંબન અહંકાર, સૂક્ષ્મ વસ્તુઓનો આધાર લઈને જે કાર્ય કરે, પ્રવૃત્ત થાય, પોતાના વિચાર, સંકલ્પ, વિદ્યા, બુદ્ધિ, યાદશક્તિ, આ બધાને લઈને પણ અહંકાર આવતો હોય છે. તો વિદ્યાને હંમેશા અભિમાનનું ક્ષેત્ર બનાવવામાં આવે છે. માટે તો રિટાયર્ડ થયા પછી પણ ડિગ્રી લખવામાં આવે કાર્ડમાં. હવે એનો કોઈ ઉપયોગ નથી, પણ છતાં પણ એ મૃત્યુ સુધી ચાલ્યા કરે. કેમ? બતાવવાનું છે આ હોદ્દો છે, આટલી વિદ્યા છે. તો વિદ્યા પોતાની બુદ્ધિ માટે જ, બુદ્ધિ ઉપર કોઈ મજાક કરે તો તરત જ તમતમી જવાય છે. તો બુદ્ધિને લઈને અભિમાન, સ્મરણ શક્તિ, યાદ શક્તિને લઈને નવા નવા વિચાર પ્રાપ્ત થાય છે, એના આધારે અભિમાન. તો આ બધી બાબતોને પણ અહંકાર છોડતો નથી. સ્થૂળમાંથી એને મુક્ત કરીએ તો કોને પકડીને બેસે છે? આ બધાને પકડીને બેસે છે. અને જેમ જેમ એ સૂક્ષ્મ થતો જાય એમ એમ એ વધારે પ્રબલ થતો જાય છે. ધનના અભિમાન કરતાં વિદ્યાનું અભિમાન બહુ વધારે હોય છે. એમાંથી છૂટવું વધારે મુશ્કેલ છે. તો વાસ્તવિકતા તો છે કે આ બધું ઈશ્વર કૃપાથી થઈ રહેલું છે. પ્રકૃતિના ક્ષેત્રમાં આ બધું થઈ રહેલું છે. ઈશ્વર કૃપાથી કે પૂર્વના કોઈ કર્મના પરિપાકે એવી પરિસ્થિતિ, એવા સંજોગો પ્રાપ્ત થયા જેના પરિણામે બુદ્ધિ ખીલી, યાદશક્તિ સારી મળી, વિદ્યા પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો, તક મળી. ઘણા બધાને નથી મળતી. સામર્થ્ય હોય છતાં પણ એ તક નથી મળતી.
તો આ બધો વિચાર કરી અને આ સૂક્ષ્મ અહમમાંથી પણ ધીમે ધીમે મુક્ત થવાનું હોય. જે બુદ્ધિ વિચાર કરી શકે છે, જે યાદ રાખી શકે છે, એ બુદ્ધિનું સર્જન મેં તો કર્યું નથી. અને જે કરી શકે છે, દરેકને અનુભવ છે કે ઘણીવાર નથી પણ ચાલતી. જો હું જેને ચલાવનાર હોય અને મારા થકી જ થતું હોય તો હંમેશા ચાલવી જોઈએ. પરંતુ ગમે એવી તેજસ્વી બુદ્ધિ અનેક વાર ભગા કરે છે, અનેક વખત શરમમાં નાખે છે. તો આ બધા અભિમાનના ક્ષેત્ર છે. તો ત્યાં પણ નિરંતર વિચાર કરી અને સાધકે જોવાનું છે કે ક્યાં ક્યાં આ રીતે અહમ પ્રવૃત્ત થાય છે અને ક્યાંથી હું એને બહાર કાઢું, કેવી રીતે એમાંથી બહાર નીકળું. એનાથી આગળ કહેવામાં આવે છે આનંદાવલંબન અહંકાર. આ એનાથી પણ વધારે સૂક્ષ્મ છે અને એ ખાસ કરીને સાધકોને, ભક્તોને નડતો અહંકાર છે. જપમાં બેઠા, ધ્યાનમાં બેઠા, પ્રાણાયામ કર્યા, કંઈક અનુભવ થયો, કંઈક દિવ્ય અલૌકિક ગંધ આવી, દર્શન થયું, સ્પર્શ થયો, કે પછી કંઈક સારા સ્વપ્ન આવ્યા, ભગવાનનું સ્વપ્ન આવ્યું કે બીજું સારું સ્વપ્ન આવ્યું, તો આને પકડીને પણ અભિમાન થવા લાગે છે. હું તો કોણ છું? દિવ્યાત્મા છું. અને બીજા ચાર આવીને કહી જાય તો પછી થઈ રહ્યું, તમે તો બહુ પવિત્ર છો ને તમે તો કોઈ દેવલોકમાંથી ઉતરી આવેલા દિવ્યાત્મા છો, તમારી તો અનેક જન્મોની સાધના. આવું કોઈ કહે તો અંદર એવા ગગલ્યા થાય, સારું લાગે, અને એને પકડી લેવામાં આવે. અને પછી મને કોઈકે કીધું, હું બીજા 10 ને કહી દઉં, મને આવું કહેતા હતા, પેલા આવું કહેતા હતા. આ તો ખાલી તમને જ કહું છું, બાકી આ બધી વાતો કહેવાની ના હોય કે આમ કઈ કઈને ફરી પાછા કેટલાને કહી નાખે. તો આ બધાનું પણ અભિમાન થઈ જાય છે. કંઈક એવા સૂક્ષ્મ જગતના અનુભવ થાય અને એને પકડી લેવામાં આવે. એટલા માટે જ ઘણા બધા સાધકો એમાં અટવાઈ જાય છે. પછી આગળ પણ ક્યાંક પહોંચવાનું છે, લક્ષ્ય હજુ દૂર છે, એ વિસરાઈ જાય છે. અને એમાં સાધના, જીવન આ બધું પૂરું થઈ જાય છે. અનુભૂતિઓની ઘટમાળમાં એવો અટવાઈ જાય અને ખબર ના પડે કે પછી ક્યારે એ દંભમાં સરકી પડે છે. કારણ કે 1, 2, 4 વખત આવી રીતે અનુભવ થયો હોય ને બીજાને સંભળાવી દીધો હોય, પછી ફરી પાછા બીજા આવે, હવે તમારો નવો અનુભવ સંભળાવો. થયો ના હોય તો ક્યાંથી સંભળાવે? આટલા દિવસોમાં નવીન અનુભૂતિ, નવો અનુભવ કંઈક જરૂર થયો હશે. તમને તો થતો રહેશે, તમે તો બહુ શુદ્ધ આત્મા છો. ધ્યાનમાં બેસો અને તરત જ તમારી એકાગ્રતા આવી જાય ને તમારા ઉપર ભગવાનની કૃપા વરસે. આવું કોઈ કહે અને પછી કહે કે હવે આ છેલ્લા મહિનામાં શું અનુભવ થયો સંભળાવો. કંઈ બિચારાને થયો ના હોય, કારણ કે આવા અનુભવ કંઈ રોજ રોજ થોડા થાય. અને પછી શું કરવું પડે? કંઈક કલ્પના કરવી પડે, કારણ કે દિવ્યાત્માની ઇમેજ બનાવી એ તો જાળવી રાખવી પડે ને. તો એને જાળવી રાખવા માટે કંઈ ને કંઈ પછી કલ્પનાઓ કરી, અનુભવોની કલ્પના કરી અને પછી સંભળાવતા રહેવું પડે. અને ન હોય છતાં આ રીતે બતાવવામાં આવે તો એને જ તો દંભ કહેવામાં આવે છે. અને કેટલા સાધકો અહીંયા પહોંચ્યા પછી પણ આ દંભમાં સરી પડતા હોય છે. ખરેખર એ કોઈક મહાન પાપનું પરિણામ છે કે સાધનામાં આટલું આગળ વધ્યા પછી પણ ફરી એ જ દંભ અને વક્રતામાં જ જો રહેવાનું હોય તો એ કેટલું કરુણાજનક છે, કેટલી મહાન કરુણતા છે. અને આ જ અવસ્થામાં પછી ધીમે ધીમે પ્રસિદ્ધિની ભૂખ જાગે, પછી છાપામાં બધું આવે, ટીવીમાં આવવા લાગે, પછી લોકો બધા ભેગા થવા લાગે. હવે આ બધું મેન્ટેન કરવા માટે પણ કંઈક ને કંઈક તો નાટક ચાલુ રાખવા જ પડે. અને નાટક કરવું પડે એનો અર્થ શું છે? એ દંભ છે. તો અહીંયા સુધી પણ અહંકાર છોડતો નથી. તો આ બધી એની લીલા છે.
ભગવાનની માયા જે કહેવામાં આવે છે, માયા એટલે બીજી કંઈ નથી, આ અહંકારની જ લીલાઓ છે. ક્યાંકથી ને ક્યાંકથી એ કંઈ ને કંઈ પકડી લેશે. અને એક વખત આવી રીતે એમાં ફસાયા તો પછી બહાર નીકળવું પણ બહુ કઠિન છે. એટલે જ આપણે જોયું એમ સ્થૂલ કરતાં જે સૂક્ષ્મ જે છે એ બહુ જ પ્રબળ છે. જેમ જેમ સૂક્ષ્મ લેવલ ઉપર જાઓ એમ પછી એમાં જો અટવાઈ ગયા તો એમાંથી બહાર નીકળવું એ અત્યંત કઠિન થઈ પડે છે. એક વિશેષ વ્યક્તિ થઈને જ્યારે તમે ઊભા રહી જાઓ તો પછી ક્યારેય નિર્વિશેષ બ્રહ્મ સ્વરૂપને પામી નહીં શકો. નિર્વિશેષ પરમાત્મા સ્વરૂપની સાથે એક થવા માટે સર્વ વિશેષને છોડવા પડે છે, સર્વ વિશેષતાઓથી મુક્ત થવું પડે છે. અને કોઈ પણ વિશેષતા લઈને બેસવું એનું જ નામ છે અહમને પકડી લેવું. એનાથી આગળ છેલ્લે કહેવામાં આવે છે અસ્મિતાવલંબન, કે જે અવસ્થા એમાં કોઈ દિવ્ય અનુભવ કે મધુર વૃત્તિઓ કે એવું કંઈ જ નથી, પરંતુ થોડા સમય માટેની એકાગ્રતા, દ્રષ્ટાભાવ કે સાક્ષી ભાવમાં સ્થિતિ, બ્રહ્મ સ્વરૂપ સુધી હજુ સાધક પહોંચ્યો નથી, પરંતુ થોડી એકાગ્રતા કે પોતાના સાક્ષીત્વમાં સ્થિતિ, દ્રષ્ટૃત્વમાં સ્થિતિ, એને પણ ઘણી વખત અભિમાનનું ક્ષેત્ર બનાવી દેવામાં આવે છે. અને એમાં જ સાધનાની ઇતિશ્રી પણ માની લેવામાં આવે છે કે હું તો પહોંચી ગયો, હવે આગળ કંઈ કરવાનું નથી, મને તો સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. પરંતુ જ્યાં સુધી અહમમાં પરિચ્છિન્નતા છે ત્યાં સુધી એ અહંકાર જ છે. એક જ શરીરના, એક જ મનની વૃત્તિઓના દ્રષ્ટા થઈ રહેવાથી લક્ષ્ય સિદ્ધ નથી થઈ જતું, પરંતુ હું સાક્ષી દ્રષ્ટા એ જ હું સમસ્ત જગતનું અધિષ્ઠાન, સર્વવ્યાપક શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ માત્ર છે. ત્યાં સુધી ફરી પહોંચવાનું છે. એનાથી નીચે ક્યાંય પણ અટકી ગયા તો જોખમ છે. તો શાસ્ત્રમાં આ રીતે વિચાર દર્શાવવામાં આવ્યો છે. યોગ દર્શનમાં આ પ્રમાણે વિચાર કરવામાં આવ્યો છે કે અહંકાર આ રીતે સૂક્ષ્મ લેવલ ઉપર કાર્ય કરતો રહેશે. તો આનાથી જ આપણને ખ્યાલ આવે કે સાધકે કેટલું સજાગ રહેવાની જરૂર છે. નહીં તો ઉચ્ચ કક્ષા સુધી પહોંચીને પણ ફરી પાછું પડવાનું રહેશે, નહીં તો ત્યાં ને ત્યાં અટકી જવાનું રહેશે. આ બધા અહંકારમાંથી છૂટવા માટે સૌ પ્રથમ ઉપાય છે ફરીને પોતાના જીવનનું, વ્યવહારનું આંતરનિરીક્ષણ. એના ઉપર ફરીને વિચાર કે હું શું કરું છું, અને જે કરું છું એ મારા અહમના પોષણ માટે તો નથી કરતો, બલ્કિ પુષ્ટિની જગ્યાએ અહમને ક્ષીણ કરવાનો પ્રયત્ન કરવાનો હોય. બીજો ઉપાય છે હું દ્રષ્ટિ માત્ર મારા પર ન રાખું, પરંતુ જે કંઈ પણ મને પ્રાપ્ત થયેલું છે એમાં બીજાનો પણ ફાળો છે, યોગદાન છે, એને હંમેશા જોતો રહો. જે કંઈ હું છું એમાં બીજા અનેક લોકોનું કોન્ટ્રીબ્યુશન છે. તો કોઈ પણ સફળતામાં અનેક લોકોએ ભાગ ભજવેલો હોય છે, અને એટલે જ માત્ર હું ક્રેડિટ લઈ લઉં તો ચાલે નહીં. અહંકારને હંમેશા રોકવાનો છે. માત્ર તારા થકી જ સિદ્ધ નથી થયું, માટે માત્ર તું એકલો જ ક્રેડિટ લઈ લે એ ના ચાલે, બલકે ક્રેડિટને વહેંચવી પડે. જેણે ભાગ ભજવેલો છે
એ સર્વની વચ્ચે એનું વિભાજન કરવું પડે. ત્રીજો ઉપાય છે નિયમિત સત્સંગ. શરૂઆતમાં જ આપણે જોયું અહંકારની શિથિલતા, એના માટે જ સાધના છે અને સાધ્ય છે સંપૂર્ણ અહમનો ઉચ્છેદ. તો આ બધી બાબતો જે છે એક સત્સંગ થકી જાણવા મળે. અહંકારને હું ઓળખું પણ એના થકી, એમાંથી મુક્ત થવાના ઉપાય પણ સત્સંગ થકી જ જાણવા મળે. તો નિયમિત સત્સંગ જે છે એ મને મિથ્યાભિમાનથી, મિથ્યા અહંકારથી બચાવે છે. આગળ ઉપાય છે કોઈ મહાન શ્રેષ્ઠ પુરુષનું, વ્યક્તિનું શરણ. કોઈ મહાન વ્યક્તિના શરણમાં રહેવાથી એ મને ફરી ફરીને પોઈન્ટ આઉટ કરી શકે કે મારો કયો વ્યવહાર અહંકારને પુષ્ટ થવા થાય છે અને પ્રબલ કરનારો છે, કયો વ્યવહાર નહીં કરવો જોઈએ, કેવી રીતે કરવો જોઈએ. આ કોઈ મહાન વ્યક્તિ પાસે રહેવાથી, એને એ અધિકાર આપવાથી હું અહમમાંથી મુક્ત થઈ શકું. અને મહત્વનો છેલ્લો ઉપાય ઈશ્વરના ઐશ્વર્યનો વિચાર કરવો, મહાનતાનો વિચાર કરવો. ઈશ્વરની મહાનતા, એમના ઐશ્વર્યનું જેમ જેમ મને ભાન થતું જાય એમ એમ જીવને પોતાની વામનતા, પોતાનું અલ્પત્વ જે છે એ સ્પષ્ટ થતું જાય છે. ક્યાં આ મહાન સૃષ્ટિને બનાવનાર એ મહાન ઈશ્વર અને ક્યાં હું 4 બેડરૂમના ઘર માટે હું કરનારો. એ પાછું બનાવ્યું કોણે હોય? બીજા બધાએ. ડિઝાઇન કોઈ બીજાએ આપેલી હોય, બનાવ્યું કોઈ બીજાએ. જેનાથી બન્યું પથ્થર, માટી, સિમેન્ટ, પાણી, જે કંઈ પણ, એ પણ બીજાના બનાવેલા. અને છતાં પણ હું શું કરું છું? મારું ઘર અને એના આધારે છાતીમાં હવા ભરું છું, પણ એને કોઈ સ્થાન નથી. ઈશ્વરની મહાનતાનો વિચાર કરીએ. કેટલી વિશાળ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, સમુદ્ર, જલ, કેટલું બધું મહાન સર્જન છે. એની સામે જીવનું સર્જન શું? બલકે જીવ પોતે વિચાર કરે તો ખ્યાલ આવે, મને જે કંઈ પણ પ્રાપ્ત થયું છે એ આ જગતમાં, તો જગતરૂપી ક્ષેત્ર તો ઈશ્વરનું બનાવેલું છે. અને જગતમાં મારા માટે અનુકૂળ તક, ઓપોર્ચ્યુનિટીનું નિર્માણ પણ કોણે કરેલું છે? એણે જ કરેલું છે. હું કદાચ કહું કે મેં ઓપોર્ચ્યુનિટીનો ઉપયોગ કર્યો અને એટલે અભિમાન કરું, પણ ઉપયોગ કરવાનું ડાપણ પણ કોણે આપ્યું? ઈશ્વરે જ આપ્યું છે. તો ઈશ્વરના ઐશ્વર્યનો વિચાર કરે, મહાનતાનો, ઔદાર્યનો વિચાર કરે, તો જીવને પોતાની અલ્પતાનું ભાન થાય. મહાન તત્વોની સામે જઈને ઊભા રહો તો પણ પોતાની અલ્પતાનું ભાન થશે. નીરવ એકાંતમાં સમુદ્રની સામે જઈને ઊભા રહો, ત્યારે ખબર પડશે કે હું એટલે કોણ. સમુદ્રના તટે છવાયેલા એક પરપોટા જેવું લાગશે કે હું તો આટલો માત્ર છું. એક ફીણ જેવું પોતાનું અસ્તિત્વ ત્યાં જણાશે. વિશાળ આકાશને જુઓ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, ગેલેક્સીનો વિચાર કરો, તો ક્યાંય ખોવાઈ જશે. અહમ તો ક્યાંય જડ્યો નહીં તે મળે. તો આ મહાનતા ઈશ્વરની છે, જેણે આ સૃષ્ટિની રચના કરી, જેનું આ ઐશ્વર્ય છે, એનો નિરંતર વિચાર કરતા રહીએ તો જીવના અહમને માથું ઉચકવા માટે અવસર નહીં મળે.
તો ઈશ્વરની ઐશ્વર્યતાનો વિચાર એ પણ અહમને ક્ષીણ કરવાનો ઉપાય છે. માટે જ જીવનમાં ભક્તિને મહત્વ આપવામાં આવે છે. મિથ્યાભિમાન, મિથ્યા અહંકાર ભગવત ભક્તિથી ધીમે ધીમે ક્ષીણ થતો જાય છે. તો આ બધા અહંકારને નાથવાના, એમાંથી મુક્ત થવાના ઉપાય છે. અહીંયા સાથે સાથે એ પણ સમજવું જોઈએ કે મનુષ્ય અહમ કરે છે, અભિમાન કરે છે, ત્યારે એ પોતાના વિશે કંઈક ગુરુતા ગ્રંથિ, સુપિરિયરિટી કોમ્પ્લેક્સ ધરાવતો હોય છે. પણ એની સામે જે લઘુતા ગ્રંથિ જે છે એ પણ અહંકારનું જ સ્વરૂપ છે. ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ પણ એનું સ્વરૂપ છે. સેલ્ફ કન્ડેમનેશન પણ એના મૂળમાં પણ અહંકાર જ રહેલું છે. માટે જ અમીરને પોતાની અમીરીનું અભિમાન હોય, એવી રીતે ગરીબને પોતાની ગરીબીનું પણ અભિમાન હોય છે. તો બંને બાજુથી એ જ શું બતાવે છે? પોતાની જાત વિશેનું ખોટું મૂલ્યાંકન એ જ અહમની સૃષ્ટિ કરે છે. પછી વધારે હોય કે ઓછું હોય, તો દરેક વેલ્યુ જે છે એ વેલ્યુનું સમાપન અંતે ઓબ્જેક્ટિવ વિઝનમાં થાય છે. તટસ્થ મૂલ્યાંકન, વૈરાગ્યથી પણ તટસ્થ મૂલ્યાંકન થાય, અને તટસ્થ મૂલ્યાંકન થાય તો મિથ્યાભિમાન અહંકારથી મુક્ત થઈ શકાય. તો દરેક વેલ્યુ, મૂલ્ય જે છે એ મને વાસ્તવિકતાનું દર્શન કરાવવા માટે જ પ્રવૃત્ત છે. જે હકીકત છે, સત્ય છે, એનું દર્શન કરવાનું છે. મારા રાગ, દ્વેષ, માન્યતાઓ, ખ્યાલોને એના ઉપર થોપ્યા વગર. તો આ થયું અનહંકાર. આગળ ભગવાન કહેશે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. વૈરાગ્ય, અહંકારની શિથિલતા, આ બધું કેવી રીતે પ્રાપ્ત થાય? તો એનો ઉપાય ભગવાન આ વેલ્યુમાં દર્શાવે છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આ દોષનું દર્શન કરવું. તો જીવનમાં 5 દોષ રહેલા છે. કયા 5? તો અહીંયા ભગવાને ગણાવ્યા. સર્વપ્રથમ કહેશે જન્મ. જન્મ સ્વયં એક દોષ છે. કારણ કે જન્મ થયો એ જ શું બતાવે છે? અજ્ઞાન છે. પૂર્વ જન્મમાં અજ્ઞાનને દૂર નથી કર્યું. જે મહાન કાર્ય કરવાનું હતું એ નથી કર્યું, અને એટલા માટે ફરી પાછા પ્રગટ થયા. તો જન્મ અને જન્મની સાથે મૃત્યુ હંમેશા જોડાયેલું હોય છે. મોક્ષનો અર્થ જ કરવામાં આવે છે જન્મ મૃત્યુના આ ચક્રમાંથી મુક્તિ. માટે સર્વપ્રથમ તો મુમુક્ષુને, જીવને આ જન્મ મૃત્યુનું જે ચક્ર જે છે એના પ્રત્યે વૈરાગ્ય આવવું જોઈએ. ફરી ફરીને વિચાર કરે કે જન્મ જે છે એ કેટલો દુઃખદ હશે. બીજા બધા ભલે થાળી વગાડે, પરંતુ જેનો જન્મ થયો એની સ્થિતિ શું એ વિચાર કરવાનો છે. માતાના ગર્ભમાં નિવાસ એ કોઈ સુખદ તો નથી. ઉલટા માથે લટકવાનું. અત્યારે કોઈ થોડીક વાર લટકાવે તોય શું થઈ જાય? હાફડા ફાફડા થઈ જવાય. તો પેલું તો નિરંતર
લટકી રહેવાનું છે. માતાના અન્નપાન શ્વાસથી જ બાળક અન્નપાન શ્વાસ ગ્રહણ કરે. કેટલું બધું કષ્ટ છે. જઠરાગ્નિની અંદર હંમેશા તપાવવાનું છે અને જન્મકાલે પણ કષ્ટ છે જ. તો એ બધા કષ્ટને સામે રાખે અને જીવ જો તટસ્થતાથી વિચાર કરે તો એને થાય જ કે હવે પાછું આમાંથી પસાર થવું નથી. જન્મ થયો તો એની સાથે મૃત્યુ તો જોડાયેલું રહે જ. માટે એક વખત જન્મ થઈ ગયો તો હવે તો કોઈ દુઃખ નથી એવું કોઈ કહી ના શકે. જન્મની સાથે મૃત્યુ હંમેશા નિશ્ચિત છે. તો જ્યારે શરીર ધારણ કરવાનું થાય ત્યારે પણ કષ્ટ છે અને એ શરીરને જ્યારે છોડવાનું થાય ત્યારે પણ કષ્ટ છે. એટલું જ નહીં, જન્મ મૃત્યુ જરા. મૃત્યુનું પહેલા ફરી પાછું શું આવેલું છે? જરા, વૃદ્ધાવસ્થા. અને વૃદ્ધાવસ્થા જરૂર પીડાદાયક છે જ. શરીર, ઇન્દ્રિય બધું ક્ષીણ થતું જાય છે. કોઈ કહે કે જન્મ થાય, મૃત્યુ આવે કે જરાવસ્થા આવે, એમાં તો ઘણા બધા વર્ષો વચ્ચે છે. એમાં ક્યાં કઈ દુઃખ છે? તો ભગવાન કહેશે વ્યાધિ. ગમે ત્યારે ગમે તે રોગ વ્યાધિ થઈ શકે. અને આજકાલ કોઈ રોગ કે વ્યાધિ ઉંમરને માટે રાહ જોતી નથી. યુવાવસ્થામાં પણ અનેક રોગ પ્રાપ્ત થઈ શકે. અને કદાચ એવા કોઈ રોગ ન થાય તો પણ પાંચમું શું છે? દુઃખમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખમ. તો દુઃખ તો જ્યારથી ભાન આવ્યું ત્યારથી દુઃખનો અનુભવ થાય જ. થોડું ઘણું પણ ભાન થવા લાગ્યું તો બાળકને તરત જ અનુભવ થવા લાગે છે. દુઃખનો અનુભવ છે. માં ખીજાય, પપ્પા ખીજાય, ભાઈ બહેન વચ્ચે ઝઘડા થાય, વસ્તુઓ મળે નહીં, તો ત્યારથી જ દુઃખની દુનિયા તો શરૂ થઈ જ જાય છે. ભણવાની ચિંતા, સ્કૂલે જવાની, ફરી આગળ કઈ લાઈન લેવાની, કેવી ડિગ્રી મેળવવાની, ક્યાં નોકરી મળવાની, કેટલું કમાવાનું, કેટલી બધી ચિંતા છે. તો દુઃખ હંમેશા જીવનમાં લાગેલું રહેશે. અને જીવન એનું નામ કે જેમાં હંમેશા મારું ધાર્યું થતું નથી. મોટે ભાગે બધા ચાન્સ લેવાના હોય છે. લાગી ગયું તો લાગી ગયું, અને નહીં તો હાથમાંથી ગયું. તો લાગે ત્યારે સુખ થઈ જાય અને હાથમાંથી જતું રહે તો એ ગયું 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 અને પછી વિલાપ શરૂ થાય. તો આ પાંચ દોષ જે છે એ જીવનમાં હંમેશા રહેલા છે. એનો વિચાર કરવામાં આવે તો જરૂર મનુષ્ય જીવન પ્રત્યે ગંભીર થઈ જાય. આ જે વાક્ય જે છે એને ભગવાન ભાષ્યકાર બીજી રીતે પણ અર્થ કરે છે. પહેલા કહ્યું જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ, આ પાંચ દોષ. બીજા અર્થમાં કહેશે કે દુઃખ જે છે, દુઃખ દોષાનું દર્શનમ, દુઃખરૂપી દોષનું દર્શન કરવું. ક્યાં? તો કે જન્મ દુઃખમ, મૃત્યુ દુઃખમ, જરા દુઃખમ, વ્યાધિ દુઃખમ. તો દુઃખનું દર્શન કરવાથી, દુઃખરૂપી દોષનું દર્શન કરવાથી જ જીવનમાં કંઈક વિચાર શક્તિ ખીલે છે, કંઈક દાપણ ખીલે છે. દુઃખના કારણે જ મનુષ્ય ઘડાય છે. તો ભગવાન અહીંયા કહેશે કે દુઃખનું દર્શન કરતા રહો તો ધીમે ધીમે વાસ્તવિકતાને જોતા શીખશો. આ બધી જીવનની વાસ્તવિકતાઓ છે. જન્મને, મૃત્યુને, વ્યાધિને, વૃદ્ધાવસ્થાને કોઈ ટાળી શકતું નથી. અમુક હદ સુધી મનુષ્યને લાગે કે મેં ટાળી દીધું, વૃદ્ધાવસ્થા દૂર કરી. કેટલા વર્ષ માટે? જે
એના સમય આવવાની હતી, વધારે પ્રાણાયામ કસરત કર્યા તો 2-4 વર્ષ વધારે શરીર સારું રહ્યું, પણ અંતે તો એ પોતાનું કાર્ય કરવાનું જ છે. જરૂર રોગના માટે ઔષધ લઈ શકાય, ઉપાય કરી શકાય, એની ના નથી, પરંતુ ઘણા બધા રોગ એવા હોય છે કે જેના માટે પછી કંઈ કરી શકાતું નથી. ડૉક્ટર પણ કહે કે હવે આની સાથે જીવવાનું છે, તો એનો સ્વીકાર કરવો પડે છે. તો આ બધી બાબતોને જ્યારે મનુષ્ય વિચાર કરે તો એ જોઈ શકે કે આ બધી હકીકતો છે, આ જીવનના બધા નક્કર સત્યો છે. એને સ્વીકારતા મારે શીખવું જ રહેવું. અને આ બધામાંથી મુક્ત થવું હોય તો શું કરવું પડશે? તત્વજ્ઞાન વગર ઉપાય નથી. આ આત્માને જાણ્યા વિના રે લખ 84 નહીં તો ટળે રે, ભવના ફેરા નહીં તો ટળે રે. મનડાને ભાંગ્યા વિના રે લખ 84 નહીં તો ટળે. તો આત્મજ્ઞાન એ જ ઉપાય છે. અને આત્મજ્ઞાનને માટે વૈરાગ્ય જોઈએ, ગુરુ શરણાગતિ જોઈએ, વેદાંત શ્રવણ મનન નિધિધ્યાસન જોઈએ. તો આ બધું કરવામાં એ લાગી જાય. ક્યારે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શનમ, જ્યારે આ દોષનું દર્શન કરવામાં આવે. અહીંયા કહેશે દોષનું અનુદર્શન. અનુદર્શનનો અર્થ થાય પોતાના જ અનુભવની પાછળ વિચાર, અથવા પોતે પોતાના અનુભવનું વિશ્લેષણ વિચાર ન કરી શકે તો સંત શાસ્ત્રની સહાય લઈ અને એની પાછળ આ હકીકતનું દર્શન કરવું. કેટલાક તેજસ્વી વ્યક્તિ કે પુરુષ જે છે એ પોતાની જાતે અનુભવનું વિશ્લેષણ કરી અને વૈરાગ્ય પ્રાપ્ત કરી લે છે. આપણે બધા જાણીએ છીએ બુદ્ધ ભગવાને શેનું દર્શન કર્યું હતું? આ જ જન્મ મૃત્યુ જરા વ્યાધિ એનું દર્શન કર્યું હતું. અને એક વખતના દર્શનથી જાગી ગયા. તરત જ મનમાં થવા લાગ્યું, પૂછવા લાગ્યા કે આ શું છે? વૃદ્ધાવસ્થા આ શું છે? વૃદ્ધ મનુષ્યને જોઈને પૂછ્યું કે આ વૃદ્ધાવસ્થા છે, શું બધાએ આમાંથી પસાર થવું પડે? હા, બધાએ થવું પડે. કોઈનું મૃત્યુ થયું તો પૂછ્યું શું બધાનું મૃત્યુ થાય? તો કે આ બધાનું મૃત્યુ થાય છે. રોગીને જોયો તો કે બધાને રોગ આવે છે. તો આ સાંભળવા માત્રથી જાગી ગયા. અંતરમાં વૈરાગ્યનો એક જુવાળ પેદા થઈ ગયો અને કંઈ વધારે વિવેક વિચાર કરવાની એને આવશ્યકતા નહીં જાય. મન શુદ્ધ હતું, સ્વીકાર કરી લીધું કે હા આ જ હકીકત છે. અને આ હકીકત હોય તો આમાંથી કોઈને કોઈ રીતે હવે મારે છૂટવું જ રહ્યું. ફરીને આવા સંસારમાં આવવું નથી. ફરી એ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં પડવું નથી. તો બુદ્ધ જેવા એક દર્શનથી જાગી જાય. બીજા કેટલાક બીજા 2-4 દર્શન કરે, ક્યાંકથી સાંભળે એનાથી જાગે. બીજા કેટલાક વધારે સાંભળે, વધારે દર્શન કરે એનાથી જાગે. અને કેટલાક આ બધું જોતા જ રહે તોય જાગે નહીં. એને થાય કે આ તો બીજા માટે છે, આપણા માટે નથી. માટે જ યક્ષ જ્યારે યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછે છે કે આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય કયું છે? તો યુધિષ્ઠિરે એ જ જવાબ આપ્યો કે મનુષ્ય રોજ જુએ છે કે મનુષ્યનું મૃત્યુ થાય છે, અને છતાં પણ પોતે શું વિચારે છે? હું તો મરવાનો નહીં, આ બીજા બધા મરી રહ્યા છે, પરંતુ હું તો અમરપટ્ટો લઈને આવ્યો છે, એવું છે વિચારે છે. તો આ જ સૌથી મોટું આશ્ચર્ય છે. તો જ્યારે અંતરમાં બહુ બધા દોષ ભરેલા હોય તો આ બધું દર્શન કરવા છતાં પણ અંદર કંઈ જાગતું નથી, કંઈ જણજણાતી થતી નથી. અંદરથી કોઈ વિવેક વૈરાગ્યની કોઈ છોર ઉડતી નથી. પરંતુ થોડા પુણ્યકર્મ હોય, પૂર્વજન્મનો કોઈ સાધન ભજન થોડા પણ કરેલા હોય તો થોડું સાંભળવાથી, જોવાથી અંતર વિચારતું થઈ જાય છે, પ્રશ્ન કરતું થઈ જાય છે. આમાંથી છૂટવાનો ઉપાય શું? ફરીને પોતાના જીવનનું એ વિશ્લેષણ કરતો થઈ જાય છે.
જુએ છે કે જે શરીરને હું પ્રાણથી પણ પ્યારું સમજું છું એ અમુક વર્ષો પછી શું કરે છે? પીડાદાયક બની રહેશે. જેના ઉપર મદાર રાખીને શું વિચાર કરેલો, શું પ્રાપ્ત કરેલું, એ જ શરીર અમુક વર્ષો પછી કેવું થઈ જાય છે? મને સેવક બનાવે છે. એના ઉપર કોઈ ભરોસો રાખી શકાતો નથી. તો આ રીતે વિચાર કરતા કરતા એ જે વિવેકી જે છે એના માટે દુઃખમ સર્વમ વિવેકિનઃ, યોગશાસ્ત્ર કહેશે જે વિવેક વિચાર કરે છે એ જગતમાં સર્વત્ર દુઃખનું અનુદર્શન કરે છે. અહીંયા ખાસ યાદ રાખવું જોઈએ, ભગવાન કૃષ્ણચંદ્ર આ જે વાત કરે છે એ કોઈ મનુષ્યને ડરાવવા માટે કે કોઈ હતાશ નિરાશ બનાવવા માટે નહીં, પરંતુ ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે કે મનુષ્યનું જીવન મૂલ્યવાન છે. કાળની ગતિને હંમેશા યાદ રાખો. ક્ષણ ક્ષણ મૂલ્યવાન છે, એનો ઉપયોગ કરી અને અમરત્વને માટે પ્રયત્ન કરો. કાળને હંમેશા યાદ રાખશો તો પછી કાળથી ભાગવું નહીં પડે. તમે સ્વયં કાળના સ્વામી થઈ અને કાલને આમંત્રણ આપી શકશો, આહ્વાન કરી શકશો. તૈયાર છું, ઈચ્છા હોય ત્યારે લઈ જા. તો એ તૈયારી માટે ભગવાન અહીંયા આપણને કહેશે, નહીં કે હતાશ થવા માટે કે નિરાશ થવા માટે કે જગતથી ભાગી જવા માટે કે આ દુઃખદાયક છે માટે હવે બધા ઉલાળ્યા કરીને ભાગો, એવી રીતે ભાગી જવા માટે પણ નહીં, પરંતુ જે છે એનું જેવું છે એવું દર્શન કરો અને પછી જે કરવા જેવું છે એ કરવામાં લાગી જાઓ. તો જીવન તો પ્રતિદિન એક દિવસ ઓછું થઈ રહેલું છે. વિચાર કરો, મનુષ્ય ગમે એટલો પ્રયત્ન કરે એ એક દિવસ વધારી શકવાનો છે? કાલચક્રને ઊંધું ફેરવી શકશે? પ્રત્યેક દિવસ સમાપ્ત થાય અને આયુષ્યનો એક દિવસ ઓછો થાય છે, બાદબાકી થાય છે. પણ મનુષ્ય પોતાના વ્યવહારોમાં, કાર્યમાં એટલો બધો ગૂંચવાયેલો છે કે એને ખબર પણ નથી પડતી કે કાલ સમય કેટલો વહી ગયો. આદિત્યસ્ય ગતા ગતે, આદિત્ય સૂર્ય આવે છે અને જાય છે, ઉદય પામે છે, અસ્ત પામે છે. એટલી વારમાં શું થઈ જાય છે? એક દિવસ પૂરો થઈ જાય છે. આદિત્યસ્ય ગતા ગતે રહ રહ સંક્ષીયતે જીવિતમ. જીવન જે છે એ રોજ રોજ ક્ષીણ થઈ રહેલું છે. વ્યાપારે બહુ કાર્યભાર ગુરુભિ કાલો ન વિજ્ઞાયતે. એટલા બધા વ્યાપાર બધા ચાલુ કરીને મનુષ્ય બેઠેલો છે, એટલા બધા ધંધા બધા એ ફેલાવીને બેઠેલો છે અને પરિણામે કાર્યભાર એટલો બધો એના ઉપર છે કે કાલો ન વિજ્ઞાયતે, સમયનું એને ભાન રહેતું નથી. તો સમય આ રીતે જતો જ રહેશે, જતો જ રહેશે. વર્ષોના વર્ષો વીતી જાય છે. અનેક વખત મેં કહેલું છે, મારા સ્વામીજી કહેતા કે વર્ષો વીતતા વાર નથી લાગતી. ક્યારેક દિવસ જતા વાર લાગે છે, પરંતુ વર્ષો વીતતા વાર નથી લાગતી. અને આપણે અનુભવ કરીએ જ છીએ. વર્ષ પછી વર્ષ કેટલા બધા વ્યતીત થઈ જાય છે. હમણાં હજુ સ્કૂલે જતા હતા, ભણવા જતા હતા, દોડાદોડી કરતા હતા અને હવે શરીર સાંભળતું નથી. તો કેટલા વર્ષો વીતી ગયા? 40, 50, 60. આમ જોઈએ તો કોઈ નાનો સમય નથી, નાનો સૂનો ગાળો નથી. અને બીજી દ્રષ્ટિએ જોઈએ તો એ જાણે કે પલભરમાં બધું ખતમ થઈ ગયેલું છે. હમણાં જન્મ્યા અને એટલી વારમાં તો આટલા મોટા થઈ ગયા અને હજુ બીજા જે છે જેટલા કાઢ્યા એટલા બીજા કાઢવાના તો રહ્યા નથી. ઘણા અમુક હદ પછી તો એ પાક્કું થઈ જ જાય છે ને કે જેટલા કાઢ્યા એટલા. તો એ અમુક સમય પછી એ તો નિશ્ચિત થઈ ગયેલું છે કે હવે બીજા આટલા મળવાના નથી. તો એના આધારે જ તો જાગવાનું છે.
જીવન આમ જોઈએ તો બહુ જ નાનું છે અને એ નાના જીવનમાં જ અમરત્વને, શાશ્વતીને પ્રાપ્ત કરી લેવાની છે. જ્યારે નાના અમથા જીવનની સામે આટલું મહાન લક્ષ્ય હોય તો કયો મનુષ્ય ગાફેલ રહી શકે પોતાના જીવન પ્રત્યે, વ્યવહારો પ્રત્યે? એણે એ જરૂર ધીર ગંભીર બની જ જાય, વિચાર કરતો થઈ જાય, પોતાના સમયનો સદુપયોગ કરતો થઈ જાય. એટલા માટે જ ભગવાન અહીંયા આ દુઃખ દોષાનું દર્શન કરવાનું કહેશ. પોતાના આંખ અને કાન બરાબર ખુલ્લા રાખવાના છે. જે છે એનું દર્શન કરો, હકીકતને જુઓ, આંખ આડા કાન નહીં કરવાના. જે છે એને જોતા શીખો તો જરૂર વૈરાગ્ય પ્રાપ્ત થશે. એના તરફની દોડ જે છે એ ધીમે ધીમે ઓછી થશે, ત્યાંથી પાછું અવાશે. મોટે ભાગે મનુષ્ય જે છે એ હકીકતને નકારતો રહેશે અને કોઈને કોઈ રીતે એ પોતાની જાતને છેતરતો રહેશે, કરતો રહેશે કંઈ. એ ઘણી વખત સમજે છે કે જે કરી રહેલો છું એ વ્યર્થ છે અને છતાં પણ પોતાની જાતને એ છેતરતો રહેશે. વિચારે છે કે આજ નહીં કાલ, આજ નહીં કાલ, કાલ તો કંઈક મળી જશે, કાલ કંઈ ના મળ્યું, પરમ દિવસ કંઈક મળી જશે. અને પછી એ જ પ્રવૃત્તિને ચાલુ રાખવા માટે કંઈ ને કંઈ બહાના, આ તો કરવું જ પડે, આને તો કેમ છોડાય, આ તો હવે મરતા સુધી સાથે જ રહેવાનું, આવું કંઈ ને કંઈ એ મનને મનાવી અને પોતાની જાતને છેતરતો રહેશે. ભગવાન કહે છે હકીકતનું દર્શન કરતા શીખો અને જીવન પ્રત્યે ગંભીર બનો, સમયનો સદુપયોગ કરો. જે છે એને જોશો તો પછી ગાફેલ નહીં રહો. જેવું છે એવું જોતા શીખશો તો પછી ક્યારેય જીવનમાં રડવાનો વારો નહીં આવે, અચાનક વૃદ્ધત્વ નહીં આવી જાય. જો કાળને યાદ રાખશો તો, સમયનો સદુપયોગ કરશો તો, અને પછી વૃદ્ધત્વ આવશે તો એને આવકારવામાં પણ કોઈ તકલીફ નહીં હોય, એ જ પ્રેમથી એને આવકાર આપી શકશો. તો આ બધી બાબતોને માટે જ ભગવાન અહીંયા આ દુઃખ દોષાનું દર્શન કરવાનું કહી રહેલા છે. આગળ પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.